ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सव्यसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तेन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના પાઠ કરીશું। 5 પ્રકારની રચનાનો। પલ રુધિર રાધમલ થેલી की कसव सादिते मेली नवद्वार बहे गिनकारी अस देह करे की मयारी। भूधरदासजी द्वारा रचित। दीपे चाम चादर मढ़ी हाड़ पिंजरा दे भीतर आसम जगत में और नहीं गिनगे। मंगत राय जी द्वारा रचित। तू नित पोखे यह सूखे ज्यों धोवे त्यों मैली निस दिन करे उपाय देह का रोग दशा फैली मात पिता रज वीरज मिलकर बनी यह देह तेरी मांस हाड़ नस लहू राध की प्रगट व्याधि घेरी खाना पौड़ा पड़ा हाथ यह चूसे तो रोवे फले अनंत जो धर्म ध्यान की भूमि विसे बोवे केसर चंदन पुष्प सुगंधित वस्तु देख सारी देह परसते होय अपावन निस दिन मल जारी। श्रीमद जी द्वारा रचित। खाण मूत्र ने मड़नी रोग जरानु निवासनु धाम काया एवी गणी ने मान त्यजी ने कर सार्थक। जयचंद जी साहब द्वारा रचित। निर्मल अपनी आत्मा देह अपावन गे कर्म निर्मल अपनी आत्मा देह अपावन गे जानि भव्य निज भाव को या सो तजो सने। એમાં આપણે મંગદરાયજી દ્વારા રચિત અશુચિ ભાવના જોઈશું। શું કહે છે ત્યાં? તું નિત પોખે यह सूखे ज्यों धोवे त्यों मेली। ક્યાંથી વાત ઉઠાવી છે એમને? તું નિત પોખે यह सूखे। જેમ જગતમાં આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો પછી જો ને એનું રિટર્ન કેટલું મળશે આપણને, રિટર્ન જોતા હોઈએ છે ને। બીજી રીતે કોઈ જગ્યાએ આપણે ક્યાંક એ પ્રમાણે સામે આપણને રિસ્પોન્સ કેવો મળે છે। તો અહીંયા શરીરની વાત કરીએ છીએ આપણે અશુચિ ભાવનામાં। તો આપણે આ મનુષ્ય ભવના અત્યાર સુધીના જેને જેટલા વર્ષ નીકળી ગયા, કોઈને 30, 40, 50, 60, 70, જેને જેટલા વર્ષ નીકળી ગયા ને ત્યાં સુધીમાં આ શરીરને આપણે અલગ અલગ રીતે જે સાચવવામાં કહેવાય ને, અજ્ઞાની જીવે આ શરીરને સાચવવામાં કશું બાકી નથી રાખ્યું। થોડી ખાવા પીવા તરફ થોડી વાત કરીએ ને
તો રિટર્નની વાત કરીએ ને સામે પછી પેલું છે ને તું નિત પોખે યહ સુખે. તો જોઈએ કે અત્યાર સુધીમાં આપણે દાળ કેટલી પીધી હશે, શાક કેટલું ખાધું હશે, તેલના ડબ્બા કેટલા ખાલી કર્યા હશે અત્યાર સુધીમાં આપણે, રોટલીઓ કેટલી ખાધી હશે, ભાખરી કેટલી ખાધી હશે, ખીચડી કેટલી ખાધી હશે, પૂરણપોળી પેટમાં કેટલી ગઈ હશે, ભજીયા કેટલા ગયા હશે, બધું ગયું ને અંદર. તો વર્ષોના વર્ષો સુધી અંદર બધું ઇનપુટમાં ગયું ત્યાં આગળ. તો કહીને રિટર્નમાં શું મળ્યું, રિટર્નની અંદર શું મળ્યું. અને થોડી પેલી બહારની સાજ સજાવાળી વાત કરીએ, નવડાવું ધોવડાવું આવું તે બરાબર ધ્યાન રાખવું. તો સામે આપણને જોવામાં શું મળ્યું દેહની સ્થિતિ સંબંધમાં, તો કહે છે તું નિત પોખે યહ સુખે. આવું બધું ખવડાવ્યું પીવડાવ્યું શિયાળામાં એને અનુકૂળ, શિયાળામાં ઉનાળામાં એને અનુકૂળ, ચોમાસામાં એને અનુકૂળ, એને ખવડાવવું પીવડાવવું પહેરાવવું ઓઢાવવું એને બધું કર્યું ને. તું નિત ભૂખે એને પુષ્ટ કરવાના નિરંતર પ્રયત્ન કર્યા, એને કોઈ જાતિની તકલીફ ના પડે. શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં બધું બધું જ્યાં એને જે પ્રકારે ઠંડો પવન ગરમ પવન પંખા સાથે એસી, ઠંડુ પાણી ગરમ પાણી મિક્સ પાણી, એસીની સાથે પેલું ફ્રીજનું ને માટલાનું બે મિક્સ પાણી, બધી પ્રકારથી એની માવજત કરીને, જેને આપણે કાલે કહ્યું હતું ને છન્નું ગાથામાં મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો. અંદરમાં પોતાનો આ ત્રણ લોકનો નાથ, કે જે સૌથી અત્યંત મૂલ્યવાન તત્વ જે છે ને એ રહી ગયું બાજુમાં. અને આની સેવા આની ઉપાસના કરવામાં આખો આવો દુર્લભ મનુષ્ય વેડફી નાખ્યું ને જીવે. અને કર્યું તો કર્યું, ચલો સામે રિઝલ્ટમાં આવ્યું શું, માર્કશીટ કઈ આવી આપણા પાસે, રિઝલ્ટમાં શું આવ્યું, તો કે છે તું નિત પોખે યહ સુખે. આટલું બધું ધ્યાન રાખ 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 કરે છે, તો એ પછી ધીરે ધીરે તું એવું કહેતો થાય છે ને કે હવે તો ડોક્ટરે ઘી બંધ કરાવી દીધું, પછી કે છે તેલ બંધ કરાવ્યું, કોઈ વળી કે છે પેલું સુગર આવે છે પેલું શું કે સાકર બંધ કરાવી, કોઈ કે મીઠું બંધ કરાવ્યું. અને દિવસે દિવસે શરીરમાં કે ને ઘડપણ અવસ્થા દેખાતી પણ જોવામાં આવે છે. તું નિત પોખે યહ સુખે, આપણે એનો અર્થ સમજી રહ્યા છીએ ને. તું આને પુષ્ટ કરવાના પ્રયત્નો કરે છે અને શરીર દિવસે દિવસે શિથિલ થતું જોવામાં આવે છે. શરૂઆતમાં તો આમ મોહી જીવ શિથિલતાને ઢાંકવાના ખોટા પ્રયત્ન પણ કરે, અલગ અલગ રીતે એ પોતાનું શરીર શિથિલ થયું છે એટલે કે ઉંમર ન દેખાય, થઈ તો ગઈ છે પણ એ ઉંમર કોઈને ખ્યાલમાં ન આવે એટલા માટે એને ઢાંક પીછોડો કરવા માટેના ગમે તેવા નુસ્ખા પણ કરે, ખોટા પ્રયત્નો કરે કે જેના કારણે અને કે અમે ક્યારેક એવાય જોઈએ છીએ કે 49 વર્ષની ઉંમર, હે ને 49 વર્ષની ઉંમર, પછી 3 વર્ષ પછી પૂછો તો 49 જ કે, 50 ના બોલે. ખ્યાલ ને, 49 પછી 50 થાય તો 49 કે, 51 થાય તો 49 કે, અને 52 થાય તો 49 જ કે. એને વનમાં આવવું 50 ને 51 એ પોતે અંદર મનથી સંમત નથી થતો, દેહની સ્થિતિ સાથે એગ્રી નથી થતો. હમણાં આપણે આત્માની વાત, અનાદિ અનંત ગાયક ભાવની વાત હમણાં બાજુમાં રાખી છે થોડો સમય, પણ અત્યારે સમજાય છે કે આ શરીર પ્રત્યેના એના જે અંદરમાં જે ગ્રદ્ધતા જે છે અંદરમાં જે લખ્યું છે ને, બસ દેહમાં જ એને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે. જેવું ને તન ધન કો સાથી સમજા થા. તો એ કહે છે કે તું દેહની આવી રખેવાળી કરે છે, ચોકીદાર થયો છે શરીરનો, પણ સામે શરીરની સ્થિતિ શું જોવામાં આવે છે, તો કહ્યું ને કે ધીરે ધીરે આ શરીરના અંગો પાંગ જવાબ આપવા લાગે છે, આંખે દેખાવાનું ઓછું થઈ ગયું, કાને સંભળાવાનું ઓછું થઈ ગયું ને, શરીર ઉપર કરચલીઓ પડવા માંડી, ચાલવામાં તકલીફ થાય છે. અહીંયા એ કહે છે, કાલે પણ વાત કરી હતી કે શરીરના આવા સ્વરૂપને સમજીને શરીર ઉપર દ્વેષ નથી કરવાનો, બરાબર સમજવું.
શરીર છે તો પૂદગલ દ્રવ્ય છે, પૂદગલ દ્રવ્ય છે, અને એમાં સારું ખરાબ કાંઈ ના હોય. પણ આ તને એના પ્રત્યેનો ઘણો રાગ છે ને, તીવ્ર આસક્તિના પરિણામ છે ને, અંદરમાં એના પ્રત્યેની ભોગતા બુદ્ધિ પડેલી છે, કરતા બુદ્ધિ પડેલી છે, મમત્વ બુદ્ધિ પડેલી છે, આમ બુદ્ધિ પડેલી છે. હું કાળો છું, હું ધોળો છું, હું ઊંચો છું, હું નીચો છું, મારું શરીર આવું, મેં આવું શરીરને મેન્ટેન કરી રાખ્યું છે એટલે આજે આવું અમારું રૂપ દેખાય છે. તો આવા પ્રકારનો જે શરીર પ્રત્યેનો મિથ્યા આકર્ષણનો ભાવ છે, એવી જે ગૃહ્ધતાના પરિણામ છે, તો આ અસુચિ ભાવનામાં શ્રી ગુરુ આપણા ઉપર અનંત કૃપા કરીને આ શરીરનું આપણને સ્વરૂપ સમજાવે છે, અને એ સ્વરૂપ સમજાવીને એના પ્રત્યેનો રાગ તોડાવી અને અંદરમાં પોતાનો નિર્મલ અપની આત્મા, અંદરમાં પોતાનો નિર્મલ પરમ પવિત્ર એવો જે શુદ્ધ આત્મા ચૈતન્ય દેવ જે વિદ્યમાન છે ને, એના શરણમાં જવાનો બોધપાઠ આપે છે. એના શરણમાં જવા માટેની આ વાત છે મૂળમાં. અને એના શરણમાં જ્યારે જાય છે ને, નિર્મલ અપની આત્મા, તો આ નિર્મલ એવા આત્માના શરણમાં જાય છે, તો પછી આ દેહ પ્રત્યેના જે અંદરમાં રાગના પરિણામ હતા, મિથ્યાત્વના પરિણામ હતા ને, એ બધા વિલયને પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં અંદરમાં આત્માના વૈભવ, ચૈતન્યના વૈભવનો મહિમા ખ્યાલ આવ્યો. બે વાત કેવી છે, તું નિત પૂખે એ સુખ હે. આ બાજુ તું શરીરનું પોષણ કરતો જાય, પોષણ કરતો જાય સવાર સાંજ. અને કહ્યું હતું ને કાલે થોડી વાત, ગુરુદેવ તો ક્યારેક કહે છે ને, સવારે ચા પાણી, બપોરે માલ પાણી, કે છે ને પહેલે પોરે ચા પાણી, બીજે પોરે માલ પાણી, ત્રીજે પોરે ઊંઘ તાણી, અને ચોથે પોરે ધૂળ ધાણી. એટલે આખો દિવસ ગયો ધૂળ ધાણીમાં, ચા પાણી, પછી માલ પાણી બપોરે, પછી નિદ્રા લે, અને બસ આખો દિવસ શેમાં ગયો કે બસ આમાં ને આમાં શરીરનું રખોપું કરવામાં ગયો. ત્યાં આગળ જે કોઈને મૃતક કલેવરમાં કેવા શબ્દો લખ્યા હશે સંતોએ. આ મળદું છે, મળદું હાલ મૃતક કલેવર, કલેવર એટલે શરીર, મૃતક કલેવરમાં આ ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે, મૂર્છાઈ ગયો છે. બસ એટલે બસ એનું જ ધ્યાન રાખવાની અંદર આખો મનુષ્ય પર્યાય વેડફી નાખે છે. ત્યાં આગળ આત્માના સ્વરૂપનો વિચાર કરવાનું રહી ગયું બાજુમાં. અને સાથે વાત એ છે કે તું આટલું એનું ધ્યાન રાખે છે, ખરેખર ધ્યાન તો રાખી શકતો નથી. કેમ કે જો ધ્યાન રાખી શકતો હોય ને, તો જે તું નિત પોખે યહ સુખે, દિવસે દિવસે આ શરીરની શિથિલ અવસ્થા કેમ જોવામાં આવે છે? શા માટે શિથિલ અવસ્થા જોવામાં આવે છે? તો આ બાજુ તું શરીરનું નિરંતર પુષ્ટ કરવાના પ્રયત્ન કરે છે, તો શિથિલ થતું જાય છે. એનું રિટર્ન શું મળ્યું? જે કહ્યું ને રિટર્નમાં શું આવ્યું? શિથિલ થતું જાય છે. અને જે કહ્યું ને ઘી બંધ કરાવ્યું, તેલ બંધ કરાવ્યું, મીઠું બંધ કરાવ્યું, આ બંધ કરાવ્યું, એક દિવસે આ શ્વાસોશ્વાસ ચાલતા બંધ થઈ જશે. શ્વાસોશ્વાસ ચાલતા બંધ થઈ જશે ને, એ રિઝલ્ટ મળશે આમાંથી. અને આ બાજુ સામેના પક્ષમાં, સામેના પક્ષમાં એટલે અંદર પોતાના સ્વપક્ષમાં આવીએ, ગાડી અંદરમાં ચૈતન્યના પક્ષમાં આવીએ, તો કહેશે કે આ આત્મા જે પરમ પવિત્ર જે છે એ સમજજો, તો એ તરફનું ધ્યાન કરવામાં આવે, એ તરફનું જ્યારે જીવ વલણ કરે. આ બાજુ શરીરનું એ તરફનો રાગ કરતો હતો, શરીરે રિસ્પોન્સમાં છેલ્લે બસ નાડી ચાલવાની બંધ થઈ ગઈ, અને દિવસે દિવસે શરીર જવાબ આપતું પણ થઈ ગયું. એ સ્થિતિ થઈ ગઈ, આનું પોષણ કરતો ગયો હતો. આ બાજુ આત્મા તરફ જીવનું વલણ થાય, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને જેમ જેમ એમાં વિશેષ ઠરતો જાય, એમાં શરીરનું ધ્યાન રાખે, તું નિત પોખે, એમ આ આત્માને અંદરમાં વિશેષ સ્થિરતા લીનતા કરતો જાય. એટલે ગુરુદેવ શ્રી કહે છે, ચણા હોય ચણા, એ જેમ પાણીમાં પલાળ્યા હોય રાત્રે, તો સવારે એકદમ પાણી આમ ભીના થઈને પુષ્ટ થઈ જાય, એમ અંદરમાં આત્મામાં જીવ સ્થિર થતો જાય છે, તો પર્યાયની અંદર પુષ્ટ થતો જાય છે, પુષ્ટ થતો જાય છે. અને પોતાની પર્યાયની અંદર જે કહ્યું ને સમ્યક દર્શન, એનાથી આગળ વધતા જીવ મુનિદશા શ્રેણી માંડે છે, અને જીવ કેવલ જ્ઞાનને પ્રાપ્ત થતો જોવામાં આવે છે.
હવે બંને તારે વિચાર કરવાનો છે. તું સમજદાર છો ને, સંઘની પંચેન્દ્રિય છો, સમજદાર છો, તારે નક્કી કરવાનું છે કે આ બાજુ આત્માનું પોષણ કરવામાં આવે. આત્માનું પોષણ કરવામાં આવે તો પર્યાયમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સ્વભાવની તરફનું પોષણ કરવામાં આવે તો તું ભગવાન બની જાય છે, પરમાત્મા બની જાય છે, અશરીરી થઈ જાય છે, શરીર વગરની દશા થઈ જાય છે અશરીરી. આ આત્માનું પોષણ કરવામાં આવે તો. અને શરીરનું પોષણ કરવાના તને પરિણામ છે ને, તો શરીરનું પોષણ કરવાના પરિણામ છે તો શરીર તો સાથ આપતું નથી. શરીર સાથ આપતું નથી, ઉપરથી તને એનું પોષણ કરવાના જે પરિણામ છે એવા મિથ્યા પરિણામના ફળની અંદર જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય છે. તું ક્યાંય સંસાર સમુદ્રમાં કોઈ જગ્યાએ ખોવાઈ જઈશ, કઈ ખબર નહીં પડે ને. આ શરીરને પુષ્ટ કરવા માટે કહેવાય તે અભક્ષ પદાર્થ પણ ખાતો હોઈશ. અને એવા પદાર્થોની અંદર તારો જન્મ થઈ જશે પછી કે બીજા દ્વારા તું ખવાવા લાગીશ. આવી સ્થિતિ બની જશે. અને આત્માને પોષણ કર્યો હશે, જે શ્રીમદજીનું ચિત્ર જોઈ લો, બસ આના માટે તો ખાલી વધારે શું કેવું કે આ પ્રમાણે છે ને સ્થિતિ. બસ કેમ કે એમને કોઈએ પૂછ્યું, શ્રીમદજીને પૂછ્યું ને કે તમારી આ શરીર કેમ આવું આવું દેખાય છે, એકદમ સુકાઈ ગયેલી આવી શરીરની સ્થિતિ. તો શ્રીમદજી એમ જ જાણે કે અમારી પાસે 2 બગીચા છે, 2 બગીચા. એમાંથી એક બગીચાનું અમે ધ્યાન રાખીએ છીએ કે આ 2 બગીચામાં એક અંદરમાં ચૈતન્યનો જ્ઞાન અને આનંદનો બગીચો છે, અને આ બીજો આ જળ બગીચો છે. અમે એમાંથી આનંદનો બગીચો જે છે એમાં પાણી મૂકેલું છે, પર્યાયને એ બાજુ ઢાળેલી છે, એટલે આનંદનો બગીચો વિકસિત થતો જાય છે. અને અમે એક દેહ ધારણ કરીને મોક્ષમાં જવા વાળા છીએ. અને શરીર રૂપી બગીચાનું અમે ધ્યાન નથી રાખતા તો એ સુકાતો જાય છે, સુકાતો જાય છે. અને શરીરનું તો સ્વરૂપ એવું જ છે. શ્રીમદજી પણ બીજી પણ એક વાત કરીને, બહુ સરસ વાત કરી કે તમે છાશ દૂધ વાળાના ત્યાંથી દૂધ અને શું કહેવાય કે એક કટોરામાં ઘી છે અને એક કટોરામાં છાશ છે, એના ત્યાંથી તમે લઈને આવો છો તો એક કટોરામાં ઘી છે ને બીજા કટોરામાં છાશ છે, અને તમે લઈને આવતા હોય અને રસ્તામાં ઠોકર વાગે તો તો 2માંથી કયા કટોરાને તમે સાચવશો? કયા કટોરા? તો આપણે તરત જ કહીશું ને ઘી ભરેલું કટોરું છે અમે સાચવીશું. આ ભલે ઢોળાઈ જાય, કેમ કે આ ઢોળાઈ જાય ને તો પણ પેલા દુકાનવાળાને જે છાશ તો મફતમાં પણ ભરી આપશે. ઘી મોંઘું કહેવાય, છાશ સસ્તી કહેવાય, એટલે એમને મેં ભરી જશે ઘી. એટલે 2માંથી કયા કટોરાને સાચવવું, જેમ જગતમાં વિવેક જોવામાં આવે છે ને, બસ એવી રીતે આ 2 કટોરા છે. આ અંદરમાં જે જ્ઞાયક ભાવ ભગવાન આત્મા એક ઘીનો કટોરા જેવી વાળી વાત થઈ, અને આ શરીર જે છે છાશ છે. હવે ખબર ઘી અને છાશ બેનની કિંમત જરા જોઈએ આપણે, એના પરથી ખ્યાલ આવવો જોઈએ. તો પછી કોઈ એમ કે નહીં ભાઈ અમે તો છાશનો કટોરો સાચવીએ, ઘીનો પડવા દઈએ, બસ આ એ અજ્ઞાની. એ તે વાત છે, અજ્ઞાની આ છાશને સાચવે છે, છાશના કટોરાને, કે જેની કોઈ કિંમત નથી એને સાચવે છે. અને અંદરમાં અનમોલ તત્વ જે જ્ઞાયક ભાવ જે છે ને, જે ઘીનો કટોરો ઢોળાઈ ગયો, એમાં ભગવાન આત્મા શુદ્ધાત્મા આ દેહનું રખોપું કરવામાં, દેહની રખેવાળી કરવામાં આ શુદ્ધાત્મા એને તિરોભૂત થઈ ગયો છે. એ પેલું ઘી ઢોળાઈ ગયું એને આ જાગતું જીવ વિદ્યમાન હોવા છતાં, હાજરા હજુર હોવા છતાં આ એ તરફ નજર નથી કરતો ને, એટલે વિદ્યમાન હોવા છતાં તારા માટે તો અવિદ્યમાન છે. તારા માટે તો અવિદ્યમાન છે ને, તને તો તિરોભૂત જ રહ્યું, તને આવિર્ભૂત ક્યાં થયો? તને તો પ્રગટ થયો નહીં, એટલે તને એના આનંદનો લાભ ના મળ્યો ને, એના આનંદનો લાભ ના મળ્યો. અને આ શરીરે તો બસ આ સ્થિતિ છે. એટલે પેલું એમને સમજાવ્યું. એટલે હંમેશા આપણે તમારે કહીએ છીએ કે આ જીનવાણીનું શ્રવણ કર્યા પછી આપણી પ્રેક્ટિકલ લાઈફની અંદર જ્યાં જ્યાં કહેવાય ને એવી જાતિના પાપના બંધ થતા હોય એ આપણા જ્ઞાનમાં એવી જાણકારી થાય, અને એવી ગ્રદ્ધતા છોડી અને અંદરમાં દ્રવ્ય સ્વભાવનો ખૂબ મહિમા લાવી અને એ તરફ આપણી પર્યાયનું વલણ થાય, એવી જાતિથી ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. આ 12 ભાવનામાં
ભેદ વિજ્ઞાનનો અભ્યાસનું અંદરમાં પોષણ કરવાની વાત છે અહીંયા. જો હા, એ છે તું નિત પોખે યહ સુખે, યહ સુખે. કહ્યું ને કેટલું બધું એને ખવડાવ્યું પીવડાવ્યું છતાં પણ એક ટાઈમ ખાવા ના મળે, 2 ટાઈમ ખાવા ના મળે તો કેવી સ્થિતિ થઈ જાય છે ને. તું નિત પોખે યહ સુખે. પછી કહે છે જ્યો ધોવે ત્યો મેલી, જ્યો ધોવે ત્યો મેલી. આને ગમે તેટલું ગમે તેટલું પાણીથી, સાબુથી, બીજું ત્રીજું બધું ધો 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 કરવામાં આવે ને તો પણ આ શરીર સ્વભાવથી અપવિત્ર છે. એ 10 લક્ષણ પૂજામાં પણ કહ્યું ને ત્યાં, અશુચિ દોષ સ્વભાવ તે, શૌચ ધર્મમાં કહ્યું ત્યાં, નિત ગંગ જમુન સમુદ્ર નહાય, અશુચિ દોષ સ્વભાવ તે. આ શરીર સ્વભાવથી બાય ડિફોલ્ટ અપવિત્ર જ છે ને, અપવિત્ર છે. જેમ ત્યાં લખ્યું રત્નકર્ણ શ્રાવકાચારમાં, ભાઈ કોલસો હોય, કોલસાને શેના વડે ધોવામાં આવે ને, કયા સાબુથી કોલસાને ધોવામાં આવે તો એ કોલસો જે કાળો દેખાય છે ને એનું કાળાપણું ક્યારે છોડે? કોલસાને શું શું ઘસવામાં આવે, કયો સાબુ ઘસવામાં આવે, કયું શેમ્પુ લગાવવામાં આવે, શું કરવામાં આવે ને તો એની કાળાશ છોડશે. તો કે ભાઈ કોલસો સ્વભાવથી કાળો છે ને, એને ગમે તેટલું ધોવામાં આવે તો પણ એનું કાળાપણું ના છોડે. બસ એવી રીતે આ શરીર સ્વભાવથી મલિન છે ને, અપવિત્ર છે. એને ગમે તેટલા પાણીથી નવડાવો ધોવડાવો, આ સાબુ લગાવો ને પેલો સાબુ લગાવો ને પેલો સાબુ લગાવો ને, કહેવાય ને નાવાનો સાબુ અલગ ને માથું ધોવાનો સાબુ અલગ ને પેલું શું કહેવાય ને બધું જે કંઈ બધું અલગ 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 બધું લગાવ લગાવ ગમે તેટલું કરો પણ એ સ્પષ્ટ લખે છે જ્યો ધોવે ત્યો મેલી. ખાલી તમે સ્નાન કરીને બહાર આવો અને 2 મિનિટ ઉભા રહો તરત પસીનો પસીનો થઈ જાય છે. સ્નાન કરીને બહાર આવો અને 2 મિનિટ ઉભા રહો તો પસીનો પસીનો થઈ ગયો. તો કે જ્યો ધોવે ત્યો મેલી. હવે એના પર સ્નાન કરતી વખતે બધું જે કહેવાય ને અલગ અલગ પ્રકારના ટીવીમાં જે જાહેરાત આવે કે તમે આવું શેમ્પુ નહીં આવું શેમ્પુ લગાવો, સમજાય છે કે નહીં? તો ક્યારેક આપણે કહે છે મંદિરે ભગવાનના દર્શન કરવા જાય અને રસ્તામાં પેલું મેડિકલ સ્ટોર આવતો પ્રોવિઝન સ્ટોર ને, તો ત્યાં પેલી ટીવીમાં જાહેરાત જોવે કે ભાઈ આવું સાબુ નહીં આવું સાબુ. કેમ કે એ લોકોને તો સમજે ને કે ને એ થોડું કઈ એ યથાર્થ વાત થોડી છે, એ તો અયથાર્થ વાત છે. ક્યારેક આપણે કહીએ છીએ કે સમજો ભાઈ માથાના વાળ કાળા કરવાની એમને જાહેરાત કરવી છે ને, કુકવિની વાત શાસ્ત્રમાં લખી પણ કરી. એ તો એવું બતાવે કે જાણે શું કહેવાય ને કે આમ લગાવીને માથાના વાળ એકદમ કાળા થઈ ગયા એકદમ સુવાળા થઈ ગયા એટલે આ પેલું દર્શન પૂજન કરીને આવે અને પેલી જે જાહેરાત આવી હોય ને તો રસ્તામાંથી પેલા પ્રોવિઝન સ્ટોર વાળાના ત્યાંથી એ લઈને આવે અને પછી 2-3 મહિના વાપરે પછી કે ના ભાઈ આ તો કશું કઈ ફરક પડ્યો નહીં. સમજે? એવી રીતે મોઢા પર બધું લગાવવાની પણ વસ્તુઓ જે પેલા બતાવે કે આમ લગાવીને પછી ચોખ્ખું થઈ ગયું, આમ લગાવીને આમ ચોખ્ખું થઈ ગયું, આવો ચહેરો તો આવો ચહેરો થઈ ગયો. તો કહ્યું ને આપણે એટલા માટે કહીએ છીએ કે જ્યાં મંદિરે જાય સ્વાધ્યાયમાં બેસે ને ત્યાં આવી આત્મા પરમાત્માની વાત એ વખત મામા કરે સાંભળે, બરાબર છે કે નહીં? પણ પેલું રાત્રે પેલું જોયું હોય અથવા તો જે જાહેરાત વગેરેમાં અંદરમાં કહેવાય ને પેલું ભમરો નાકમાં વિષ્ટા લઈને આવ્યો હોય ને, નાકમાં એવું લઈને જ આવ્યો હોય અને પાછો જાય એટલે એ વખતે પાછી એ ઉપાડે અને પછી આવીને એની પર બધું ચોપડ ચોપડ કરે ને બધું 3-4 મહિના થાય પણ કે કશો ફરક ના પડે, કશો ફરક ના પડે. એ કહે છે આગળ જ્યો ધોવે ત્યો મેલી. પણ મૂળ વસ્તુ તમે તમારા શ્રદ્ધા જ્ઞાનમાં બેઝિકલી એ સ્વીકાર કરવાનો છે ને કે આ અંદર કહ્યું હતું ને મળથી જ ભરેલું તત્વ છે, આખું અંદર મળ જ મળ ભરેલો છે તો જરશે તો એમાંથી મલ જ જરવા વાળું છે ને. એટલે તમે ગમે તેવું આના પર લગાવો. એટલે નીચે લખ્યું પણ છે છેલ્લી ચોથી પંક્તિમાં, કેસર ચંદન પુષ્પ સુગંધિત વસ્તુ દેખ સારી, દેહ પરસતે હોય અપાવન નિષદિન મલ જારી. નિષદિન મલ જારી, રાત દિવસ આમાંથી મળ જરવા મળ જરે છે. એટલે આગળ પંક્તિ કઈ પણ ખરી ને,
આખા શરીરની અંદર શરીરમાં સર્વાંગથી મળ ભરેલો છે, ગંદકી ભરેલી છે. અને આ 9 પ્રકારના દ્વાર જે છે, 9 પ્રકારના દ્વાર, ત્યાંથી આ મેલ ઝર્યા કરે છે. અને આ બાજુ જોવામાં આવે ને, આ બાજુ 9 દ્વાર છે, તો આત્માના આશરે નવલબ્ધિ પ્રગટ થાય છે. નવલબ્ધિ કઈ કે ના કઈ? અરહંત ભગવાનને ક્ષાયિક છે ને, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન છે કે નહીં? ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય, નવલબ્ધિ છે ને. તો કે છે કે જેમ જેમ આ શરીરની અંદર બધા ગંદા પદાર્થ ભરેલા છે, જ્ઞાનના પદાર્થ ભરેલા છે, તો સામે ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશોની અંદર આનંદ ભરેલો છે, અસંખ્ય પ્રદેશોની અંદર વિતરાગતા ભરેલી છે. બે આપણે નક્કી કરવાનું છે ને, આમ ભેદ જ્ઞાન છે. આ બાજુ શરીરમાં બધા મલિન પદાર્થ છે, આ બાજુ આત્મા જે છે સર્વાંગ આનંદથી વિતરાગતા પવિત્રતાથી ભરેલો છે. અને આ શરીરમાં 9 દ્વાર દ્વારે મલિનતા જરે છે. એમ કહે છે કે આ 9 પ્રકારની લબ્ધિ વડે આ આત્મા પ્રદેશ પ્રદેશમાંથી આનંદની જે ઝરણા વહેવા લાગે છે, નવલબ્ધિ એ પર્યાય છે. તો જેમ પેલો મેલ ઝરે એમ આત્માના આશ્રય આ 9 પ્રકારની લબ્ધિ પ્રગટ થાય છે, ને જીવ આનંદને ભોગવતો જોવામાં આવે છે. એક વખત જોતો ખરો, જેમ કહેવાય ને ભાઈ, આમ નથી કહેતા કે ભાઈ આનું આ ચામડીનું ઉપરનું પડ છે ને, એને આમ ખોલી નાખવામાં આવે, ખોલી નાખવામાં આવે તો અંદર બધા ગંદા પદાર્થ જોવાય નહીં. બસ એવી જ રીતે અહીંયા આગળ કહે છે, સ્વાનુભૂતિ વડે આ અંદર જે ભગવાન આત્મા છે ને, સ્વાનુભૂતિ વડે પડ ખોલીને અંદર જોતો ખરો, જેમ પેલું ગોળો હોય ને, શ્રીફળનો ગોળો છેલ્લો લાલ લાલ બાર, એ લાલનો ઉપરનો ભાગ કાઢી નાખવામાં આવે ને, ઉપરનો ભાગ, તો અંદર મીઠો ગોળો છે ને. તો કહે છે કે અંદરમાં સ્વાનુભૂતિ વડે અંદર ખોલીને જોતો ખરો, તું અંદરમાં શું ભરેલા છે. આ દેહમાં ખોલીને જોયું તો અંદરમાં બધા ગંદા પદાર્થ છે. આત્માને ખોલીને જો, નાટક સુનત હિય ફાટક ખુલત હે, અંદર ફાટક ખોલીને જોવે તો તને ખ્યાલ આવે કે તો અનંત 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 પવિત્ર 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 ગુણોથી ભરેલો ભગવાન છે. આ આત્માનું નામ ભગવાન આત્મા કેમ છે ખ્યાલ આવે છે ને? શા માટે ભગવાન આત્મા છે? કેમ કે આ આત્મામાં જે અનંત શક્તિઓ જે છે ને, જીવત્વ, ચિત્તિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, એ બધી શક્તિઓ છે ને, એને ભગવતી શક્તિ કહેવાય. ભગવતી એટલે પવિત્ર શક્તિઓ છે. એમાં એક પણ રાગને કરે, કશાયને કરે, ક્રોધને કરે, માનને કરે, પરને કરે, એવી આત્મામાં કોઈ શક્તિ છે જ નહીં. બધી પવિત્ર શક્તિઓ છે, એટલે ભગવતી શક્તિ. અને ભગવતી શક્તિઓને પીને બેઠેલો છે ને આ જીવ દ્રવ્ય, ભગવતી શક્તિઓને પીને બેઠેલું છે ને, એટલા માટે આ આત્માને ભગવાન આત્મા કહેવામાં આવે છે. પણ એ ખોલીને જોવે ને અંદરમાં, તો કે ખુલજા સિમ સિમ, તો અંદરમાં ચૈતન્યનો ખજાનો સુખ શાંત રસે લબાલબી હે જ્ઞાન સાગર આત્મા. વિચાર કરવો જોઈએ આ બંને વસ્તુનો સાથે આપણે. જેમ આપણે સમજો કે ભાઈ ક્યાંક આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને આપણી બાજુમાં જ કોઈ ભાઈ આવીને બેસી ગયા, આપણી બાજુમાં કોઈ આવીને બેસી ગયા ભાઈ, અને એમના કપડા એકદમ ગંદા કપડા હતા, અને પાછું એમને બધું ખાવાનું ખોલ્યું, અને ખાવાનું ખોલ્યું તો આપણાથી જોવાય નહીં એવું ખાવાનું હતું, અને કપડા બધા ગંદા હતા, નાયા ધોયા વગરનું, ને આમ બધું લગર વગર ને બધું ખાવાનું ખોલ્યું. આપણે બસ હવે જર્ની લાંબી હતી, સમજો 6 કલાકની જર્ની હતી, 6, તો સાથે બેસવાનો પ્રસંગ બન્યો, તો ગમે કે નહીં ગમે? કેવું થઈ જાય અંદરમાં અણગમાનો ભાવ, અરે 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 અરે. એના પ્રત્યે કેવી જાતિનો અરુચિનો ભાવ થાય છે, અરુચિનો ભાવ. સમજી ગયા છો ને કહેવાનું આશય? જેમ પેલી વ્યક્તિ જે બધું બધું ગંદગીથી દેખાય છે, એની સામે જોઈએ ને જે એકદમ જોવા, બસ એ પેલી નહીં, હવે એ તો પેલી તો દ્રષ્ટાંત છે. એમ અંદરમાં આત્મા અને આ બાજુમાં આ ગંદાતું શરીર લઈને ફરે છે, ગંદાતું શરીર લઈને ફરે છે. અને ત્યાં તો અરુચિનો ભાવ થાય છે, અરુચિનો ભાવ થાય છે. અને એ બધું ખોલીને ખાય છે ને, તો એને તો રુચિ છે, આપણને અરુચિ છે. પણ અહીંયા સિદ્ધાંતમાં જોવામાં આવે ને, અંદર બધા ગંદા પદાર્થો ભરેલા છે, અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને જેમ પેલા વ્યક્તિને એનું શરીર ગંદાતું પણ એને ગમે છે, એને ગમે છે. ખ્યાલ આવે છે ને? આ ભૂંડ વગેરેને પણ ગંદામાં જ પડ્યા રહે તો નથી ગમતું એમને.
બસ એવી અજ્ઞાની જીવને આ જે ગંધાતું શરીર છે ને, બસ એને જોડે લઈને ફરવાનું ગમે છે. એની ભાઈબંધી કરેલી છે આની. જગતમાં પણ નથી કરતા ભાઈ તમે ભાઈબંધી કરો. ગુરુદેવના પ્રવચનમાં આવે છે તમે ભાઈબંધી કરો, ફ્રેન્ડશીપ કરો ને. તો તે કે ભાઈબંધી કરી તો આવા ગંદા પદાર્થ સાથે ગોષ્ઠી કરી. અત્યારે ચાલે છે ને બધું ઓનલાઈન ગોષ્ઠી વગેરે કહે છે ને. હા, તો કહે છે કે ભાઈ બધા કે ને બધાની ગોષ્ઠી રહેશે, તો કહે છે તારે આ આત્માની સાથે ગોષ્ઠી કરને. આત્માની સાથે ગોષ્ઠી કરી એક વખતે, સંગોષ્ઠી. સાચા અર્થમાં અશુદ્ધ આત્માની સાથે ગોષ્ઠી તો કર. તો બીજા સાથે તો ગોષ્ઠી કરે છે કે આને આમ કહેવાય ને, આને આમ કહેવાય ને, આને આમ કહેવાય. સમજાય છે કે નહીં? અને બીજી રીતે કદાચ શરીર સાથે ગોષ્ઠી કરી છે. એક વખત આ પર્યાય દ્રવ્ય સ્વભાવ સાથે ગોષ્ઠી કરે, એની સાથે મિત્રતા કરે, ત્યારે એને ખ્યાલ આવે કે અંદરમાં શું નિધાન ધરેલા છે. પછી એની સાથે ક્યારેક કિટ્ટા કરવાનો પ્રસંગ નહીં આવે, એની ફ્રેન્ડશીપ તોડવાનો પ્રસંગ નહીં આવે. અને અહીંયા તો થોડા ટાઈમ પછી આ શરીર ક્યાંય અને તું ક્યાંય. કહ્યું હતું ને વચ્ચે આ 4 મણની કાયા હોય, સ્મશાનમાં બળી જાય, એની રાખ થઈ જાય અને પવન આવે તો ઉડી જાય. બસ આ શરીરનું તું ધ્યાન રાખતો હતો, એની સ્થિતિ આવી છે. તું નિત પોખે એ સુખે, જ્યો શું કે છે, જ્યો ધોવે ત્યો મેલી. ગમે તેટલું આને ધો કરે ને, આમ લગાવો ને પછી આમ લગાવો ને આમ લગાવો ને આમ લગાવો. તો આ બધું શ્રવણ કર્યા પછી આપણા ઘરની અંદર જે કહેવાય ને સૌંદર્ય પ્રસાધન, જે બધી સામગ્રીઓ હોય, નામ સૌંદર્ય કહેવું પડે છે, એટલે શું થાય? એ બધી સામગ્રીઓ જે છે ને એની અંદર ઘટાડો થવો જોઈએ ને મટી જાય તો સારામાં સારી વાત છે ને. સમજવી જોઈએ વાત ભાઈ. જો એવું નહીં કે આ તો બધું કે પણ આપણે કરતા એમ જ કરવાનું. આવાય હોય પાછા એક બે જણ કહેવાનું કે બધું કે પણ આપણે ઘેર હોય તો બધું કરવું તો પડે, એમ થોડું ચાલે. અરે ઘેર બાર પણ તને તો 24 કલાક એનો નશો ચડેલો છે ને. જો શું કહે છે, તું નિત પોખે યહ સુખે, જ્યો ધોવે ત્યો મેલી. પછી કહે છે નિષ્દિન કરે ઉપાય દેહ કા, નિષ્દિન કરે ઉપાય દેહ કા. થઈ ગઈ ને વાત? રોગ દશા ફેલી. લો, નિષ્દિન કરે ઉપાય દેહ કા, રાત દિવસ એનો ઉપાય કરે છે, એનું જતન રાખે છે. કાલે પણ કહ્યું હતું ને કે ભૂલમાં ડાયાબિટીસ ના આવી જાય, બ્લડ પ્રેશર ના આવી જાય, કેન્સર ના આવી જાય, બીજો કોઈ શરીરમાં રોગ ના આવી જાય, એના માટે હેલ્થ કોન્શિયસ જે કહેવાય, અમે બહુ શરીરનું ધ્યાન રાખીએ છે, આવી જાતિનો નિરંતર નિષ્દિન કરે ઉપાય દેહ કા. આવી એક્સરસાઇઝ કરે, આવી એક્સરસાઇઝ કરે, પછી આમ કરે. પણ કે છે રોગ દશા ફેલી. સામે રિટર્ન જુઓ. એક તો પેલી આ વાત કરી દીધી કે એને ખવડાવ્યું પીવડાવ્યું પણ શરીર સુકાતું જાય છે. પછી બીજા નંબરમાં એની અંદર શરીરમાં કોઈ જાતિનો રોગ પ્રવેશ ના કરી જાય, એના માટે પ્રયત્નશીલ રહે છે, બધી સાવધાની રાખે છે. પણ કે થયું શું કે રોગ દશા ફેલી. રોગ દશા પેલી બધા રોગ દેખાવા લાગ્યા, એક પછી એક રોગ વધતા જાય છે. બહુ સરસ છે એક વાતો તો. કાલે વાત કરી હતી ને થોડી આપણે નિયમસાર ગ્રંથ ખોલો તમે, એમાં એક 19 નંબરનો શ્લોક છે અને એક 130 નંબરનો શ્લોક છે. 19 અને 130. કેમ કે એક વિગ્રહ શબ્દ આવે છે ને, વિગ્રહ એટલે શરીર, વિગ્રહ એટલે શરીર. ત્યાં 3 પ્રકારથી શરીરની વાત આપણે જરા જોઈશું. આ ટોપિક સાથે રિલેટેડ છે ને, કાલે થોડી વાત આપણે છેલ્લે થઈ હતી. એક તો વિગ્રહ એટલે આ શરીરને, આ ઔદારિક શરીર જે છે ને એ વિગ્રહ. બીજા નંબરમાં આ ભગવાન આત્મા, શુદ્ધાત્મા, જે જ્ઞાન શરીર કહીએ છે ને, ચૈતન્ય શરીર, એ ચૈતન્ય વિગ્રહ. ચૈતન્ય શરીર, ચૈતન્ય વિગ્રહ. અને ત્રીજા નંબરમાં આ પુણ્ય પાપના વિકલ્પ થાય છે ને, પુણ્ય પાપના વિકલ્પ. એ પુણ્ય પાપ એ પણ કાયા કહેવાય. ગઈકાલના ગુરુદેવના પ્રવચનમાં પણ હતું.
પુણ્ય પાપના વિકલ્પ છે ને એ પણ કાયા કહેવાય, એ પણ આ વિકાર છે એ પણ વિગ્રહ કહેવાય. એ વિકાર શરીર એ પણ વિગ્રહ કહેવાય. ત્રણ થઈ ગયા. એક તો આ સડે ગળે એ વિગ્રહ, એક વિકલ્પ થાય એ વિગ્રહ, અને એક અંદરમાં જે ગાયક દેવ જે છે એને પણ વિગ્રહ કહેવાય. બરાબર. હવે તમે જોશો ને ખૂબ આનંદ આવશે. જો 19 નંબરનો શ્લોક છે, પેજ નંબર છે 29 નંબરનું પેજ છે, 29 નંબરનું પેજ. જો આ બધું જે આપણે કલેક્ટ કર્યું રેફરન્સ આવે તમારે ઘરે વાંચવાનું. મેં પેલું ભ્રમનું પણ શોધવાનું કહ્યું હતું, ઘણા બધાના આન્સર પણ આવ્યા છે. કોઈએ 84 ટાઈમ શોધેલું છે, કોઈના 94 ટાઈમ આવેલું છે, અને એક ભાઈનું આઈ થિંક 104 કે 114 વખત છે, મારે જોવાનું રહી ગયું. 104 કે 14 વખત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ ખાલી હો, પાછળ પરમાર્થ વચનિકાને આપણે ટચ નથી કરવાનું, ખાલી 9મા અધિકાર સુધી 104 કે 13 કે 14 વખત છે. એટલી વખતે ભ્રમ શબ્દ આવેલો છે. મેં પણ શોધવાનો પ્રયત્ન લખેલું છે મેં પણ મને 94 કે ત્યાં સુધીના કે 84 કે 94 મેં લખ્યું છે એટલે સુધીનું મને મળેલું છે. એટલા પણ ભ્રમ શબ્દ આવેલો છે. બરાબર છે ને. જો સાથે તમે બીજો મોક્ષ માર્ગ પ્રકાશકમાં હું આત્મા છું ને, આત્મા, તો આત્મા શબ્દ પણ શોધજો. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં આત્મા શબ્દ કેટલી વખતે આવ્યો છે, આત્મા. અને બીજો એક શબ્દ સાથે કહી દો, મોહ શબ્દ. આત્માને મોહની લડાઈ છે ને, કે આત્મા શબ્દ કેટલી વાર આવ્યો છે અને બીજો મોહ શબ્દ કેટલી વાર આવ્યો છે. બરાબર. એ પણ શોધજો. એ બાને આપણે શું ગ્રંથના સારા સારા ટોપિક ખ્યાલમાં પણ વાંચનમાં પણ આવી જશે. જો 19 નંબરનો શ્લોક છે, પેજ નંબર 29. બહુ સુંદર છે. પરિગ્રહાગ્રહમ મુક્ત્વા કૃત્વોપેક્ષાં ચ વિગ્રહે નિર્વ્યગ્ર પ્રાય ચિન્માત્ર વિગ્રહમ ભાવયેદ બુધ. શું કહે છે અહીંયા? સાંભળજો. પરિગ્રહાગ્રહમ મુક્ત્વા એટલે પરિગ્રહનું ગ્રહણ છોડીને, પરિગ્રહ આગ્રહ એટલે ગ્રહણ, પરિગ્રહનું ગ્રહણ છોડીને, એટલે 24 પ્રકારના પરિગ્રહ છે ને, 14 અંતરંગ ને 10 બહિરંગ. પરિગ્રહાગ્રહમ મુક્ત્વા પરિગ્રહનું આગ્રહ છોડીને, તેમજ કૃત્વ ઉપેક્ષામ ચ વિગ્રહે, વિગ્રહ શબ્દ આવે ને, કૃત્વ ઉપેક્ષામ ચ વિગ્રહે, એટલે આ 24 પ્રકારના પરિગ્રહને છોડીને ધન ધાન્ય દાસી દાસ સોનું ચાંદી વસ્ત્ર વાસણ જમીન મકાન અને આ કે ને મિથ્યાત્વ ક્રોધ માન માયા લોભ નવ કષાય, એ 24 પ્રકારના પરિગ્રહને છોડીને, અને ખાલી શરીર નહીં છોડી શકાય, જ્યાં સુધી આયુ કર્મનો ઉદય હશે ત્યાં સુધી શરીરનો સંબંધ જોવામાં આવશે. એટલે એટલે આ શરીરની શું કરવાની છે કે શરીરની ઉપેક્ષા, એને ઇગ્નોર કરવાની વાત છે. બરાબર છે ને. જે શ્રીમદજીની વાત કરીને, જે શ્રીમદજી કહ્યું કે અમે દેહધારી છીએ કે કેમ તે માંડ સંભાળીએ ત્યારે જાણીએ છીએ. શું કહ્યું? અમારી પાસે આ પાસે શરીર છે કે નહીં એ અમે યાદ કરવું પડે ત્યારે ખબર પડે છે કે આ પાસે શરીર છે. આ ગ્રહસ્થની વાત છે, કોઈ મુનિરાજની વાત નથી. મુનિરાજની વાત તો ઘણી આગળની વાત રહી ગઈ, ઘણી સૂક્ષ્મ વાતો છે, આવશે તો પછી કરીશું આપણે. આ પાસે શરીર છે અમારે ખ્યાલ કરવો પડે ત્યારે ખબર પડે છે. એનું નામ ઉપેક્ષા. ઉપેક્ષા. હા, ખ્યાલ આવે છે કે નહીં? જેને બે મને વાત કરીને ઉપેક્ષા હોય ભલે એને નવડાવું ધોવડાવું કે મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો એવું નહીં, પણ એના પ્રત્યેની ઉપેક્ષા, એનું જે થવું હોય થાય, એનું સહેજ પરિણમન છે. બસ એને શુદ્ધ સાત્વિક બસ એ થોડું મળ્યું, અને ન મળ્યું તો બસ ઉપવાસ વગેરેની સ્થિતિ, એનું નામ ઉપેક્ષા. બરાબર. આ વિગ્રહ, આની ઉપેક્ષા. અને પછી હવે બીજી લીટીમાં નિર્વ્યગ્ર શબ્દ, નિર્વ્યગ્ર, વ્યગ્ર એટલે આકુળતા, અને નિર્વ્યગ્ર એટલે નિરાકુળતા. નિર્વ્યગ્ર એટલે નિરાકુળતા. હવે સાંભળજો. નિર્વ્યગ્ર પ્રાય, નિર્વ્યગ્ર પ્રાય એટલે નિરાકુળતાથી ભરેલો. નિર્વ્યગ્ર એટલે નિરાકુળતાથી, પ્રાય એટલે ભરેલો, નિરાકુળતાથી ભરેલું. શું? કે ચિન્માત્ર વિગ્રહમ, ચિન્માત્ર વિગ્રહમ,
એટલે ચૈતન્ય માત્ર વિગ્રહ, વિગ્રહ એટલે શરીર. આ ચૈતન્ય માત્ર જે શરીર છે, જ્ઞાન આનંદ જે શરીર છે, કે જે શુદ્ધ ચૈતન્ય પ્રાણને ધારીને રહેલા જે જ્ઞાયક દેવ છે ને, આ ભગવાન આત્મા ચૈતન્ય વિગ્રહ એ શેનાથી ભરેલ છે? એ શેનાથી ભરેલું છે? કે નિર્વ્યગ્ર પ્રાય, નિરાકુળતાથી ભરેલો છે આ ભગવાન આત્મા, નિરાકુળતાથી ભરેલો છે. જેમ આપણે પિચકારીની અંદર, પિચકારીમાં લાલ પાણી દબાવીએ, તેમાંથી લાલ પાણી નીકળશે. વાદળી પાણી હોય તો દબાવીએ તો વાદળી પાણી નીકળશે ને. કેમ કે અંદર લાલ ભર્યું છે તો લાલ, વાદળી ભર્યું છે વાદળી પાણી નીકળશે. એમાં આત્મામાં નિરાકુળતાથી ભરેલું શરીર છે, નિરાકુળતા ભરેલે તો ઉપયોગને જ્યાં અંદર દબાવવામાં આવે છે, ઉપયોગ જ્યાં અંદર અભેદ થાય છે, તો અંદરમાંથી નિરાકુળતાની ધારા વહેવા લાગે છે. નિરાકુળતા કે ને આનંદ, સુખ, શાંતિ, વિતરાગતા વગેરેનો ફ્લો ચાલુ થઈ જાય છે, અંદરથી ચાલુ થઈ જાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તની પ્રાપ્તિ. અને પેલી પિચકારીમાં તો પહેલા પાણી ભરવું પડે પછી નીકળે. બરોબર, આ તો કહે છે અક્ષય નિધાન છે. પેલામાં તો ભરો પાછું ખાલી થઈ જાય, ભરો પાછું. આ કહે છે એવું નથી, આ તો સર્વોત્કૃષ્ટ ઉત્તમ તત્વ છે. એમાં તો એ અક્ષય નિધાન છે ને, અનાદિથી છે ને અનંત કાળ સુધી એ નિયત અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અક્ષય નિધાન છે. એમાં હાનિ વૃદ્ધિ ના થાય, એમાં હાનિ વૃદ્ધિ થવાનો પ્રસંગ છે નહીં. એટલે કહે છે નિર્વ્યગ્ર પ્રાય ચિન્માત્ર વિગ્રહમ ભાવયેત બુધ. ભાવયેત બુધ એટલે કહે છે હે ભવ્ય જીવો, આવા ભગવાન આત્મા કે જે નિરાકુળતાથી ભરપૂર ભરેલ છે, એવા ભગવાન આત્માની ભાવના કરો. આ શરીરની ઉપેક્ષા કરીને, આ બહારના પરિગ્રહને છોડી શરીરની ઉપેક્ષા કરી અને આ ભગવાન આત્માની આનંદની ભાવના ભાવો, તમે એ ભાવ પડ્યો છે. બરાબર છે ને? જો અને 130 નંબરનો શ્લોક જરાક તમને કહી દઉં. જો 130 નંબરનો કળશ છે, એમાં ત્યાં કહે છે, નીચે એનો શ્લોકાર્થ વાંચીએ છીએ. જો બે પ્રકારના વિગ્રહ થયા ને, બરાબર છે. એક આને વિગ્રહ કહી દીધું અને બીજું કહી દીધું નિર્વિગ્રહ પ્રાય ચિન્હ માત્ર વિગ્રહ. બરાબર છે ને? વિગ્રહ કહો, કાયા કહો. હવે જો અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી, અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી, આગ્રહ કરવા એટલે આ મારું છે, આ મારું છે એમ પકડ. અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને, આ ત્રીજો વિગ્રહ શબ્દ આવ્યો. અન્ય દ્રવ્યનો આગ્રહ, કે આ મારું મકાન છે, આ મારો પરિવાર છે, આ મારું ગામ છે, આ મારી પ્રોપર્ટી છે. તો એ આગ્રહ કરવાથી ઉત્પન્ન થતો વિગ્રહ, એ વિગ્રહ એટલે મોહ રાગ દ્વેષના પરિણામ, પુણ્ય પાપના જે વિકલ્પ, એને પણ વિગ્રહ કહેવામાં આવે. તો અહીંયા લખે છે કે આ વિગ્રહને હવે છોડીને, આ વિગ્રહને હવે છોડીને, અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને હવે છોડીને, તો અસલમાં તો કયો વિગ્રહ છૂટે છે? આ પરદ્રવ્યના લક્ષ્ય આ રાગ દ્વેષના પરિણામ થાય છે ને, એ વિગ્રહને છોડીને, અને છોડીને એ પણ નાસ્તિથી કથન છે, નાસ્તિથી ને અંદરમાં જ્યાં ગ્રહણ થયું ને, અંદરમાં નિર્વ્યગ્ર પ્રાય ચિન્હ માત્ર વિગ્રહ જે છે, એનું જ્યાં ગ્રહણ થયું, તો આપોઆપ, આપોઆપ શું થઈ ગયું કે આ પર્યાયની અંદર પરદ્રવ્યનો જે આગ્રહ હતો, એનાથી જે પોતાનામાં રાગ દ્વેષનો જે વિગ્રહ ઉત્પન્ન થતો હતો, એ વિલયને પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદજીએ બહુ જ એના માટે સરસ વાત કરી દીધી કે બહુ સમજો, આ કાયાનું સ્વરૂપ ઓળખી લીધું ને, કે કાયા આવી છે, અશુચિ ભાવના ચાલે છે ને, તો શું કરવાનું છે? કાયાનો ત્યાગ નથી થતો, કાયાની ઉપેક્ષા. તો સમજો, કાયાની વિસારી માયા, કેટલી સરસ વાગી. કાયા આ વિગ્રહ થઈ ગયો, કાયાની વિસારી માયા એ ઉપેક્ષા થઈ ગઈ, એના પ્રત્યેને એને ઇગ્નોર કરી દીધું, ઉપેક્ષા. કાયાની વિસારી માયા, માયા જે થઈ ગયો ને, એની પ્રત્યેની પકડ હતી. આ 130 નંબરના શ્લોક વાળું છે કે વિગ્રહ. તો કાયાનો ત્યાગ નથી કરવાનો, પણ કાયા પ્રત્યેની જે માયા છે, કાયા પ્રત્યેનો જે મમત્વ ભાવ છે, કાયા પ્રત્યેનો જે રાગ જે છે ને,
કે કાયા પ્રત્યેનો રાગ તોડવાનો છે, એ નાસ્તિક કથન છે. અને અંદરમાં પોતાના સ્વરૂપનું શરણ લેશે તો કાયા પ્રત્યેની માયા તૂટી જાય છે, અને માયાની જગ્યાએ અહીંયા વિતરાગ ભાવનો જન્મ થતો જોવામાં આવે છે. પર્યાયમાં મમત્વનો ત્યાગ થઈ નિર્મમત્વ ભાવનો જન્મ થતો જોવામાં આવે છે. એટલે લખ્યું એમને, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આ ભવનો અંત લાવવાનો ઉપાય આ છે. ગુરુદેવજીના શબ્દોમાં કહીએ તો આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો, પણ આ વાતને માન્યા વગર બીજો કોઈ સંસાર પરિભ્રમણથી છૂટવાનો કોઈ ઉપાય નથી. સર્વે આત્માથી જીવો આવી અસુચિ ભાવનામાં દેહના અંતરબાહ્ય સ્વરૂપને સમજી અને આત્માનું જે શુદ્ધ અંતઃ તત્વ એમાં કેવા નિધાન ભરેલા છે એના સ્વરૂપને સમજી અને આ પર્યાયને અંતર્મુખ કરીએ, એવી મંગલ ભાવના સાથે અત્યારનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ.